તો બીજી તરફ બીએનઆઈ અમદાવાદ દ્વારા આયોજિત ધ સિસિલિયન ગેમ્સની 9મી એડિશનનું રવિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદ્ઘાટન થયું। બીએનઆઈ અને કોર્પોરેટ કનેક્શન્સ સહિતના વિવિધ સમુદાયો દ્વારા શ્રી વસ્તે ગવર્મેન્ટ સિસ્ટમ્સ સિવાયના સૌથી મોટા આર્થિક એન્જિનોમાંનું એક બનાવવામાં મદદ કરી છે। ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં સમગ્ર શહેરના 2500થી વધુ ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સ એકઠા થયા હતા। ઉદ્ઘાટન સમારોહની શરૂઆત એક શિસ્તબદ્ધ અને એનર્જેટિક માર્ચ પાસ્ટ સાથે થઈ, જેણે ગેમ્સ માટે એક મજબૂત માહોલ તૈયાર કર્યો। આ પ્રસંગે બોલતા બીએનઆઈ અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે બિઝનેસ અને કોમ્યુનિટી બિલ્ડિંગ બંનેમાં સંસ્થાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। આજે આપણે આવ્યા છે વીર સાવરકરમાં, જ્યાં બીએનઆઈ અમદાવાદ દ્વારા રજૂ કરેલી સિસિલિયન ગેમ્સનું 9મું વર્ષ। અને સૌથી પહેલા હું આભાર માનવા માંગુ છું બધા મારા મેમ્બર્સનો। આપણી જે કમ્યુનિટી બની છે, આજે આપણે આખા વિશ્વની સૌથી મોટી બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ। મેં 12 વર્ષ પહેલા બીએનઆઈ અમદાવાદ ફાઉન્ડ કર્યું। આજે આપણા 65 ચેપ્ટર્સ છે, 3500 થી વધારે મેમ્બર્સ ખાલી અમદાવાદમાં છે અને ટોટલ ગુજરાતમાં આપણા 12000 થી વધુ મેમ્બર્સ છે। અને આજે જે આ સિસિલિયન ગેમ્સ છે એ ખાલી એક બિઝનેસ કમ્યુનિટીનો ઇવેન્ટ નથી। આજે હું એ કહીશ કે જે ગુજરાત ગવર્મેન્ટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે ખૂબ અદ્ભુત છે, અને જે ઇન્ડિયાનું ફોકસ છે સ્પોર્ટ્સમાં એ એબ્સોલ્યુટલી જો ભારતને વિશ્વના મેપ ઉપર મૂકવું હશે તો સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જેમાં ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી નહીં થશે, પણ જે લોકો રમશે એને વાપરશે, ત્યાંથી એમની જે કાળજી લેશે એની આજે એક ધીસ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ ઇટ। સો આજે વેન્યુ છે વીર સાવરકર, એશિયાનું વન ઓફ ધ સિંગલ બેસ્ટ વેન્યુ છે। એટલે મારો ખૂબ ખૂબ આભાર ગુજરાત ગવર્મેન્ટને, જેમની સાથે કરવામાં આ ઇવેન્ટ કરવામાં બહુ ખૂબ મજા આવી છે। અને આપણા પ્રાઇમ મિનિસ્ટરનું જે વિઝન છે એ આજે આ વિઝન હું સામે ખીલતા જોઈ રહ્યો છું। 1800 જણા, 18 સ્પોર્ટ 30 દિવસ માટે રમવાના છે, અને આ બધા ખેલાડીઓ એમ નથી, બધા બિઝનેસ લોકો છે, બધાના ફેમિલીઝ છે, પણ તોય બધા સમય કાઢી બહાર આવે છે અને એમની હેલ્થ માટે, એમની ટીમ માટે રમી રહ્યા છે, ઝઘડી રહ્યા છે। અને આ પાવર આપણને ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જોવા મળશે। સો વેલકમ ટુ ધ સિસિલિયન ગેમ્સ, બીએનઆઈ ખેલેગા ગુજરાત।